તો ફાઇનલી મિત્રો આપણે જમવા માટે જઈ રહ્યા છીએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અત્યારે વાગી ચૂક્યા છે સવારના 9:30 જેવું થઈ ગયું છે સમથિંગ. અને આપણે જઈએ છીએ આજે મહાદેવના દર્શન કરવા માટે, કારણ કે આજે છે છેલ્લો દિવસ, સોમવાર નહીં, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. બાય મિસ્ટેક થઈ ગયું છે. તો આજે છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો. તો વિચાર્યું ચલો ફટાફટથી નાહી ધોઈને ફ્રેશ થઈને જઈએ મહાદેવના દર્શન કરવા માટે. તમારા બધાની બહુ બધી કોમેન્ટ હતી કે ભાઈ તમે વાળ કપી નાખો. બધાની કોમેન્ટ મેં વાંચી, સમજ્યું બધા લોકો કેમ કહે છે વાળ કપવાનું. બટ પછી અંદરથી એમ થયું કે ના યાર, વાળ નહીં કપવા. હજી મન નહીં થતું. નહીં કહેતા કે જ્યાં દિલ નથી કે તું ના પાડે છે તો એ કરવું. આઈ નો કે તમારા બધાના પ્રેમ છે કે ભાઈ વાળ કપી નાખો. હા, આઈ નો કે હું ખરાબ લાગુ છું, સારું લાગે નહીં, મારે ક્યાં જવું છે. એટલે એમ થયું કે નહીં, વાળ નહીં કપાવવાના. હવે જોઈએ ક્યારે વાળ કપાવવાની ઈચ્છા થાય છે. જ્યારે એમ થશે કે વાળ કપાઈ નાખવા છે ત્યારે વાળ કપાવીશ. ત્યાં સુધી વાળ નથી કપાવવાના. માફ કરજો કે તમારા બધાની વાત હું નથી માનતો. બટ હવે એમાં એવું છે કે મારું મન નથી કહેતું કે તું વાળ કપાવ એમ. એટલે વાળ વધવા દેવાના છે. ખબર નહીં ક્યાં સુધી વધશે. બસ ઈશ્વરને પ્રાર્થના કરો કે હું જે ઈચ્છું છું ને એ થઈ જાય. જોઈએ છીએ, ઈશ્વર ઉપર મૂકીએ છીએ. આખો શ્રાવણ મહિનો મેં ઉપવાસ કર્યા છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. મીન્સ કે 1 મહિનાથી હું માત્ર રાતે જ ખાઉં છું, એક ટાણા જ કરું છું. આખો શ્રાવણ મહિનો મેં ઉપવાસ રાખ્યો છે. અને આજે છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો. ચલો મહાદેવના દર્શન કરીએ અને મહાદેવ પાસે બસ એ વ્યક્તિને માંગ્યા અને દુનિયાના તમામ વ્યક્તિઓની ખુશીઓ માંગ્યા. ચલો જોઈએ છે શું થાય છે આગળ. લાઈફ ઇઝ ટુ શોર્ટ, માટે એને એન્જોય કરો યાર. ખબર નહીં કે લાઈફનો એન્ડ ક્યારે થાય. મને બી નથી ખબર કે હું કેટલું જીવીશ. નક્કી ના હોય કે ક્યારે શું થઈ જાય. એટલે બસ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, લાઈફને એન્જોય કરો અને બસ બીજાનું સારું કરવાની ભાવના રાખો. નહીં કહેતા કે પ્રામાણિકતા હંમેશા રાખો જિંદગીમાં. બાકી અત્યારે છે ને બધા જ માણસ મતલબી છે. પોતાના સ્વાર્થ માટે જે જીવતા હોય છે, પોતાનો સ્વાર્થ ખતમ થાય એટલે ખતમ કરી નાખે. બટ ના યાર, જિંદગીને એવી રીતે જીવો કે જ્યાં તમારો સ્વાર્થ નહીં પણ બીજાનો લાભ થતો હોય. અને હંમેશા જો બીજાનું વિચારશો ને તો ઈશ્વર તમારું વિચારી જ લેશે યાર, આજે નહીં તો કાલે. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું છે કે કર્મણેવાધિકારસ્તેષુમાં ફલેષુમાં કદાચન કર્મ હેતુર્ભૂમા તે સંગોપ્યસ્થી કર્મણી. અર્થાત કે તમે કર્મ કરો, ફળની આશા નથી રાખવાની. ફળ તમને તમારા ચોક્કસ સમયે, નિર્ધારિત સમયે મળી જશે. બસ તમે કર્મ કર્યા જાઓ. એવું ઈચ્છો કે હું આ કર્મ કરું એટલે મને ડાયરેક્ટ ફળ મળી જાય એવી આશા ના રાખતા. એ ફળ એના નિશ્ચિત સમયે મળવાનું છે. તો બસ તમે તમારું કર્મ કરો. બસ હું આ જ શ્લોકના લીધે, આ પેલા ભગવાનની વાણીના લીધે હું મારું કર્મ કરું છું. ફળની આશા નથી રાખતો. ફળ એના નિશ્ચિત સમયે મને મળી જશે એ મને પૂરો વિશ્વાસ છે. બસ આ વિશ્વાસ સાથે જ આપણે જિંદગી જીવી રહ્યા છીએ. માણસ જિંદગીમાં દરેક પગલે ટેન્શન, ડિપ્રેશનમાં ઝૂઝમતો હોય છે. ક્યારેક એને એમ થતું હોય છે કે યાર હું હારી ગયો. ક્યાંક એમ થાય કે ભગવાન મારી સાથે જવું કેમ કરે છે. બટ ક્યારેક એવું પણ થતું હોય છે કે ભગવાન આપણી પરીક્ષા લેતો હોય છે. તો બસ એ પરીક્ષામાંથી બહાર નીકળો અને જિંદગીને એન્જોય કરો. ચલો મળીએ છીએ મહાદેવના દર્શને. મારા પરમ મિત્ર મળી ગયા છે. જય શ્રી રામભાઈ, જય દ્વારિકાધીશ. ચલો જઈએ છીએ મહાદેવના દર્શને. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ થિંક તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સવારના વ્લોગમાં તો શૂટ કર્યો કારણ કે વરસાદ જો વાતાવરણ હતું, ઘરની બહાર નીકળ્યો નથી. બસ રૂમ ઉપર જ હતો. પછી એમ વિચારું કે ચલો આજે મારી રૂમ દેખાડું. આ નાની એવી મારી રૂમ છે. આ બેડ મારો છે, આ 2 બેડ ભાઈબંધના છે. બહાર કપડાં સુકાય છે. આ જો આમાં ક્યારેક એવું થાય કે ભૂખ લાગે ને પછી તો છે ને વેફર ને એવું જોઈએ. વેફર જોઈએ, બીજું કે ઉપવાસ હતો ને એટલે બ્લિંકિટમાં મંગાવી લેવાનું. આપણો બેગ છે, આ બુક્સ છે, આ જો આ નાનું ચાર્જરનું બોર્ડ છે. કૃષ્ણ મધ્ય જગતનું લખાઈ ગયું હોય છે અહીંયા. અને પછી તો શું હોય, જો આમાં છે ને શું કહેવાય, આવેલું હતું હમણાં થોડાક દિવસ પહેલાંનું. જો શું કહેવાય પ્રી નવરાત્રિનું, એમાં ચોકલેટ ને બધું પડી છે. આમાં ચોકલેટ ને બધું પડ્યું છે. પછી તમે જોઈ શકો છો સાબુ છે, લોશન છે, પછી કપડાં ધોવાનું છે, મોઢું ફેસ વોશ છે, સાબુ છે, મોજા છે, પછી ફોરએવરનું શું કહેવાય એને સ્પ્રે છે, બોડી સ્પ્રે. પછી એક તેલ છે, આપણે કંકુ જાંડલા ડબ્બી, આ બી તેલ છે. આ પાણીની નાની બોટલ છે, પાણી છે નહીં. આમાં બધા જ આપણે કપડાં પડ્યા છે આ 2 સુટકેસમાં. અને ચોપડા બતાવો, મારા ચોપડા કેટલા બધા પડ્યા છે. આ છે ને સવારનો કંઈ કામ ધંધો નહોતો ને એટલે કપડાં ધોઈ નાખ્યા બધા. આ જો આ બધા ચોપડા પડ્યા છે વાંચવા માટેના.
અને આ નાનો અમારો રૂમ છે, બહુ સિમ્પલ અને સાદો રૂમ છે, બહુ જાજો આપણે શોખ નથી. અત્યારે એમએ ચાલુ છે મારું, માસ્ટર ઓફ આર્ટ્સ ચાલુ છે અત્યારે આપણું. અને બાલ્કનીમાં જઈએ તો આ બધા જ કપડાં જે છે ને આજે ધોયેલા છે. તમને મારો શર્ટ તમે ઓળખતા હશો. મારી પાસે બહુ હું કે ઓછામાં ઓછા છે ને 3 શર્ટ છે, ખાલી 3 શર્ટ, એક બ્લેક મરૂન અને બીજો છે વ્હાઇટ. હા, વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ મરૂન, બસ આ 3 શર્ટ છે. 2 બ્લેક ટી શર્ટ છે, એક વ્હાઇટ ટી શર્ટ છે, એક 2 પેન્ટ છે સેમ કલરના, અને કાંઈક વ્હાઇટ પેન્ટ છે અને કાં ટી શર્ટ છે. બસ આઠ પાસે આટલા જ કપડાં છે, બહુ ઝાઝા કપડાં છે નહીં. કપડાં તો પછી કંઈ નક્કી ના હોય. પછી એક મસ્ત છે ને, એક મસ્ત વાક્ય લખ્યું દિવાલ ઉપર કે લાઈફ ઇઝ નોટ ઇઝી બટ મેક હેપી, ધીસ ઇઝ ટ્રુ રિયાલિટી ઇન અવર લાઈફ. ખબર નહીં ઇંગ્લિશમાં લોચા છે બહુ, પણ હવે લખી નાખ્યું છે, મજા આવી. એટલે નાનો આપણો 2 મસ્ત રૂમ છે. ભાઈબંધો અહીંયા રહી છે, એનો સામાન અહીંયા પડ્યો હોય છે. આપણા સામાનનો કંઈ ધડો હોતો નથી. અને મિલન ખોરાસિયા જ્યાં હોય ત્યાં કૃષ્ણ વધે જગર લખેલું હોય જ. બાકી તો બીજું તમે શું કહું, બતાવવા જેવું તો આ નાનો રૂમ છે, બહુ સિમ્પલ અને સાદો છે. આ સારો છે, હું કંઈ પોચું છે એટલે વાંધો નથી. આપણા એરબડ્સ છે, નાનો એવો રૂમ છે, બ્લેન્કેટ છે. સુવામાં બહુ ફાવતું નથી, બટ ટ્રાય કરીએ તો સુઈ જઈએ શાંતિથી હવે. અને અત્યારે વાગી ચૂક્યા છે 7:30 જેવું થઈ ગયું છે. ભૂખ લાગી છે, કેમ કે કાલે છે ને પ્રી-નવરાત્રિમાં ગયો હતો ને ત્યાં ખાલી છે ને ઓનલી શું કહેવાય મંચુરિયન ખાધું હતું. અને એ બી થોડું કે બહુ જાજુ કે મંચુરિયન ખાધું નહોતું, ખાલી મંચુરિયન ખાધું હતું ને એના ઉપર મંચુરિયન ઉપર છે ને મેં આખો દિવસ કાઢ્યો છે. આજે મેં સવારનો છે ને ખાલી પાણી સિવાય, એ બી 1 ગ્લાસ પાણી સિવાય મેં કશું જ ખાધું નથી, કશું જ પીધું નથી. અને હવે બહુ જ ભૂખ લાગી ગઈ છે. 7:30 જેવું થઈ ગયું છે. હવે 8 વાગે આપણે જમવા જવાનું છે. ભાઈબંધને કીધું છે ફોન કરજે તો સાથે જમવા જશું, જમી લેશું અને શાંતિથી આરામ કરશું. અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, કાલથી શ્રાવણ મહિનો સમાપ્ત. શ્રાવણ મહિનામાં ઘણી યાદો મારી સાથે જોડાયેલી છે. તો કાલે શ્રાવણ મહિનો ખતમ થઈ જશે અને પછી કાલથી તો ઉપવાસ છે નહીં આપણે, તો કાલે બહારનું ખાવું હોય તો ખાઈ શકીએ છીએ. તો ચાલો ગાઈસ, હવે જવાના છીએ આપણે જમવા માટે. અને હા, કાલના વ્લોગની તમને એક હિન્ટ આપી દઉં કે કાલનો વ્લોગ હું વિચારું છું કે ઓનલી હિન્દીમાં બનાવીએ. જોઈએ છે કે હિન્દી વ્લોગ કેવા બને છે, ટ્રાય કરવા માટે. મારી હિન્દી બહુ બકવાસ છે, કે બની કે બાવા હિન્દી, બસ એ જ ટાઈપનું છે. તો કાલના વ્લોગ માટે રાહ જોજો. કાલનો વ્લોગ હિન્દીમાં આવવાનો છે, એટલે જે લોકોને હિન્દી બાવા હિન્દીમાં તો ગમશે એ લોકો વ્લોગ જોજો, ના ગમે તો ના જોતા. હું બહુ વધારે ફોર્સ નહીં કરું. તો ચલો ગાઈઝ, મળીએ છીએ. પહેલાં તો જમી લઈએ ફાઇનલી ફટાફટથી, પછી પાછા મળીએ છીએ. ત્યાં સુધી લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે જમવા માટે જઈ રહ્યા છીએ. સોરી, આપણો કોન્ટેન્ટ નથી. આ તો જસ્ટ રીલ જોતો હતો નાગડી, તો બધો કોન્ટેન્ટ આવ્યો હતો. ભાઈબંધ આવે સાથે પછી જમવા જવાનું છે. અહીંયા પાણી ભરાઈ ગયું છે અત્યારે, કેમ કે વરસાદ હતો આજે, સારો વરસાદ પડી ગયો છે અહીંયા. અને બસ જિંદગી છે, ચાલ્યા રાખે છે. અત્યારે વાળ વધી ગયા છે. વિચારું છું, હજી ક્યારેક વિચાર આવે છે કે વાળ કપી નાખું. હવે જોઈએ છે ભાઈ હું શું કરે છે. જેવું ભગવાન મારા મનમાં આવવા દે કે વાળ કપાવવાના છે તો કાપાઈ નાખશું. આ મન તો થાય છે વાળ કપાવવાનું, બટ પછી એમ થાય કે નથી કપાવવા, સારા લાગે છે. એટલે મને ગમે છે, બીજાને સારા નથી લાગતા, બટ મને ગમે છે વાળ વધારવા. એટલે જોઈએ છે શું થાય છે. વેઇટ એન્ડ વોચ. અને કાલનો વ્લોગ તો હિન્દીમાં જવાનો છે. તો કેસે હો સબ બઢિયા એવું કરવાનું છે. એટલે મજા આવે તો જોજો. બાકી હવે એઝ યોર વિશ. ભાઈબંધ આવે એટલે પછી જમી આવીએ. ચલો, આવી જ ગયો છે. તો ચલો જમીને ફરી પાછા મળવાના છીએ. ત્યાં સુધી મસ્ત મજાનું જમી લઈએ, જોઈએ શું જમવાનું છે. તમને દેખાય, ટેન્શન ના લો કે શું જમવાનું છે. તો ચાલો. તો ફાઇનલી મિત્રો મસ્ત દાળબાટી આવી ગઈ છે. છાશ છે, દાળબાટી છે, લીંબુ છે, ચટણી છે અને ડુંગળી છે. તો શાંતિથી આપણે મસ્ત મજાની દાળબાટી ખાઈ લેવાની છે. તો મિત્રો જમીન આવી બસ સૂઈ ગયો હતો, પછી અચાનકથી નીંદર ઉડી ગઈ કે યાર, પછી વિચાર આવ્યો કે યાર વ્લોગ સમાપ્ત કરવાનું બાકી છે, એડિટ કરવાનું બાકી છે. એડ કરવા શું કહેવાય, એડ કે ચાલુ થઈ કોઈ યાદ કરતું એવું લાગે છે. તો ચલો ગાઈઝ, આજના વ્લોગને આપણે સમાપ્ત કરવાનું છે, કારણ કે આઈ થિંક વાગો આવ્યા છે 11:30 જેવું થઈ ગયું છે. અડધી કલાક પછી આપણો શ્રાવણ મહિનો ખતમ થાય છે. પછી તો કાલે તો જલસા છે, બહારનું જે ખાવું એ ખાઈ શકાય છે, પણ મન નહીં થાય બહુ જાજુ બને બહારનું ખાવાની. જોઈએ છે શું થાય છે કાલે. તો કાલે મળશું આરામથી. અત્યારે બી વિચાર આવતા હતા કે બધાને કોમેન્ટ હતી કે વાળ કપાઈ નાખો. હજી મન નહીં થતું વાળ કપવાનું. કંઈ નહીં, જોઈએ આગળ શું થાય છે. મન થશે તો કપાઈશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ છીએ કાલના એક નેક્સ્ટ બ્લોગમાં. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટ કોમેન્ટ કરી નાખજો. તો ચલો ગાઈઝ, આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, કારણ કે છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે અને વિડીયો એડિટ કરવાનું બધું બાકી છે. હજી જોઈએ ક્યાં સુધી હું વિડીયો એડિટ કરું છું. તો રાતના હજી તો 11:30 જેવું થયું છે. 12-1 વાગ્યા સુધીમાં બ્લોગ એડિટ કરી નાખું અને પછી સુઈ જાઉં શાંતિથી.
કેમ કે ઊંઘ પૂરી કરવી બહુ જરૂરી છે. તો મળીએ છીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વાળ કપાવું ના કપાવું વિચારું જોજો, ખાલી વાળ વધી ગયા છે ને બહુ બધા. ચલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.